શું મારા બાળકને મૃત્યુ થઈ શકે એલર્જીથી? આવા ઘણો પ્રશ્ન વાલીઓ પૂછે છે. હા, થિયોરેટિકલી છે, પણ ચાન્સીસ બહુ જ ઓછા છે. 1 in 1 મિલિયન ચાન્સીસ હોય છે કે બાળકને એલર્જીથી મૃત્યુ થઈ શકે. પણ અમુક કન્ડિશન્સ એવી છે કે જેમાં થઈ શકે. અમુક એલર્જીઝ એવી છે, જેમ કે અનકન્ટ્રોલ અસ્થમા, શ્વાસ ચડે છે પણ કંટ્રોલ નથી, વારે ઘડીએ અસ્થમાના એટેક આવે છે, એવી કન્ડિશનમાં થઈ શકે. કોઈકવાર સિરિયસ ફૂડ એલર્જી હોય, જાણે કે શીંગની એલર્જી વિદેશમાં કોમન છે, કોઈ ફિશની, નોનવેજની કોઈકની એલર્જી હોય તો એમાં ચોક્કસ થઈ શકે છે. બીજું, મધમાખીની એલર્જીઝ ઘણા બધા બાળકોમાં જોવા મળે છે, જેને પહેલી વખત થોડુંક રિએક્શન આવે છે અને બીજી વખત કરડે છે તો મેસિવ જીવનું જોખમવાળું સિરિયસ એનાફિલેક્સિસ રિએક્શન આવે છે, એ હોય છે. કોઈ સિરિયસ દવાની એલર્જી હોય, સહિત પહેલાં થોડું થયું અને પછી મોટું ઇન્જેક્શન માટે કોઈ દવા હોય, બહુ જ રેર છે પણ એની શક્યતા છે. અમુક એલર્જીઝમાં બિલકુલ શક્યતા નથી, કારણ કે શરદીની એલર્જી છે કે માઇલ્ડ કોઈક ફૂડ એલર્જી હોય, જાણે કે દૂધની એલર્જી હોય, ચામડીની એલર્જી છે, એમાં બિલકુલ જીવના જોખમની શક્યતા નથી. અગર શક્યતા હોય તો તમારા ડૉક્ટરને મળો, ચોક્કસ નિદાન કરાવો શેની એલર્જી છે, જે સ્કિન પ્રિક ટેસ્ટથી થઈ શકે છે, પ્રોપર હિસ્ટ્રી ટેકિંગથી થઈ શકે છે, અમુક બ્લડના રિપોર્ટથી ખબર પડી શકે. અને એ સિવાય એની પ્રિપેરેશન કરો. જ્યારે પણ રિટર્ન એક્શન પ્લાન હોય, એક એડ્રિનાલિન ઇન્જેક્શન સાથે રાખવાનું હોય, એ કઈ રીતે રાખવાનું એની ડિટેલ્સ તમને ડૉક્ટર જણાવશે. સ્કૂલમાં કઈ રાખવાનું, આ બધું અગત્યનું હોય એક બાળકનું જીવ બચાવવા માટે. થેન્ક યુ. વધુ માહિતી માટે તમે વોટ્સઅપ કરી શકો છો નંબર ઉપર.